હેલો અમદાવાદ, કેમ છો મિત્રો? પાણીપુરી લવર્સ, તમારા માટે પ્રખ્યાત અને ટેસ્ટમાં બેસ્ટ પાણીપુરી હું તમારા માટે લઈને આવી ગઈ છું. તો ક્યાં જય દ્વારકેશ પાણીપુરીમાં કે ભાઈ અહીંયા આગળ 4 વાગે જેવી પાણીપુરી બનાવવાનું ચાલુ થાય, ભાઈ અહીંયા આગળ ડીશો મસ્ત રીતે મસાલાથી ભરપૂર ટેસ્ટમાં બેસ્ટ જેમ જેમ બનાવતા જાય તેમ તેમ અહીંયા અમદાવાદીઓ પાણીપુરી ખાતા જાય અને જોતામાં તો ભાઈ અહીંયા આગળ મેળાની જેમ હાઉસફુલ ભીડ થઈ જાય છે કે અહીંયા આગળ લારીઓ તો દેખાતી નથી, પણ દૂરથી તો ખાલી લોકોના ટોળા જ જોવા મળે છે. ભાઈ અહીંયાની પાણીપુરી એટલી જ પ્રખ્યાત છે કે અમદાવાદીઓ તેમની ફેમિલી સાથે પણ અહીંયા આગળ પાણીપુરીની મોજ માણવા માટે આવે છે. ફ્રેન્ડ સર્કલ સાથે પણ અમદાવાદીઓ પાણીપુરીની ડીશો ખાલી કરે છે અને એકવાર ખાય એ વારે અહીંયા ખાવા માટે આવે જ છે. ભાઈ અહીંયા આગળ તમને મસાલાની તો શું વાત કરું કે તેમનો સ્પેશિયલ બનાવેલો મસાલો એટલો જોરદાર હોય છે કે તમે એકસાથે 4 થી 5 ડીશ તો આરામથી ખાઈ જાઓ, પણ તમારું પેટ ભરાઈ જાય પણ તમારું મન તો ભરાય જ નહીં. અને અમદાવાદીઓ ખાસ વાત તો એ છે કે તમારે જેવી પાણીપુરી અહીંયા આગળ ખાવી હોય, જેમ કે મીડિયમ, તીખી, ખટ્ટા મીઠા, તમારા મનપસંદ સ્વાદ અનુસાર અહીંયા આગળ તમને પાણીપુરીની ડીશ મળી જશે. વર્ષોના વર્ષથી અહીંયા આગળ પાણીપુરી પ્રખ્યાત છે કે અમદાવાદ તો અમદાવાદ, પણ દૂરથી પણ તેમની ફેમિલી સાથે સ્પેશિયલ અહીંયાની પાણીપુરી ખાવા માટે આવે છે. પાણીપુરી લવર્સ માટે તો ટેસ્ટમાં બેસ્ટ જગ્યા હોય તો તે દ્વારકેશ પાણીપુરી છે. તો અમદાવાદીઓ તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો? ફટાફટ પહોંચી જાઓ પાણીપુરી ખાવા માટે. સૌથી પહેલાં તો એક પકોડી રહેશે. પકોડીની અંદર બટાકાનો માવો ભરીને પછી તેના ઉપર ચાટ મસાલો અને તેમનો સ્પેશિયલ મસાલો, તેની ઉપર પાછું લીલા ધાણા નાખીને શું જોરદાર ડીશ તૈયાર કરીને આપે છે. ચાલો ત્યારે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની. ઉમિયા ડુપ્લેક્સ, નિરાંત ચોકડી, સ્વામિનારાયણ ગુરુકુલની સામે, વસ્ત્રાલ, અમદાવાદ. અને અહીંયાની ક્વોલિટી તેમજ ક્વોન્ટિટી પણ સુપરહિટ છે. અહીંયા આગળ દરેક નાના મોટા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે. મારી ચેનલમાં આવા જ બીજા નવા વિડીયો જોવા માટે બન્યા રહો અને બને તેટલું વધારેમાં વધારે સપોર્ટ કરતા રહો. મારી યુટ્યુબ ચેનલને લાઈક કરીને, કમેન્ટ કરીને વધારેમાં વધારે શેર કરતા રહો, જેથી કરીને પાણીપુરીના લવર્સ માટે ટેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. અને અમે તમારા માટે આવા જ બીજા ખાણીપીણીના નવા વિડીયો લાવતા જ રહીએ અને તમે નવી જગ્યાના ખાણીપીણીની મોજ માણી શકો.